નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ધ્યાનની પાછળ રહેલા વાસ્તવિક ન્યુરોસાયન્સમાં ઊંડાણપૂર્વક ઉતરીશું. આ વિશ્લેષણ સ્પષ્ટપણે બતાવશે કે કેવી રીતે માનવ મન મગજની આંતરિક રચનાને શાબ્દિક રીતે ફરીથી બનાવી શકે છે અને તેમાં મોટા પાયે પરિવર્તન લાવી શકે છે. આ સિનેમેટિક સફર શરૂ કરતા પહેલા હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડૉક્ટર સારા લેઝરના એક અદ્ભુત અવતરણ પર નજર કરીએ. આ શબ્દો સાબિત કરે છે કે ધ્યાન એ માત્ર કોઈ સામાન્ય આરામ કરવાની ટેકનિક નથી, પરંતુ તે એક ગહન જૈવિક ઉત્પ્રેરક છે જે ખરેખર શરીરની અંદર જંગી ફેરફારો લાવે છે. વિભાગ 1. માત્ર આરામની ગેરસમજ. ચાલો મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના એ ઐતિહાસિક અભ્યાસ વિશે વાત કરીએ, જેણે પહેલીવાર સાબિત કર્યું કે ધ્યાન માત્ર મનને શાંત નથી કરતું, પણ મગજને બદલી નાખે છે. આ અભ્યાસના પરિણામો ખરેખર આશ્ચર્યજનક હતા. ભાગ લેનારાઓએ 8 અઠવાડિયા સુધી રોજના સરેરાશ માત્ર 27 મિનિટ માટે માઇન્ડફુલનેસનો અભ્યાસ કર્યો અને જોતજોતામાં જ મગજની ભૌતિક રચના એટલે કે ગ્રે મેટરમાં માપી શકાય તેવા મોટા માળખાકીય ફેરફારો જોવા મળ્યા. ગ્રે મેટર એ મગજનો એ ભાગ છે જે સ્નાયુઓની જેમ કામ કરે છે અને માહિતી પર પ્રક્રિયા કરે છે. વિભાગ 2. મગજની રચનાનું પુનઃનિર્માણ. ચાલો આપણે જોઈએ કે આ માળખાકીય ફેરફારો ખરેખર અંદરથી કેવા દેખાય છે. અહીં એક સ્પષ્ટ વિરોધાભાસ છે. એક તરફ હિપ્પોકેમ્પસ નામના ભાગમાં ગ્રે મેટર વધે છે, જે આત્મજાગૃતિ અને યાદશક્તિ વધારે છે. બીજી તરફ એમિગડોલામાં ગ્રે મેટર ઘટે છે. આ શા માટે આટલું મહત્વનું છે? કારણ કે એમિગડોલા એ મગજનું એલાર્મ સેન્ટર છે. તેમાં ઘટાડો થવો એટલે જૈવિક રીતે જ રોજિંદા જીવનમાં તાણ, ચિંતા અને ડરના અનુભવમાં સીધો ઘટાડો થવો. આ રીતે મગજની સંપૂર્ણ પુનઃરચના રોજિંદા તણાવ સામે લડવામાં મદદ કરે છે. મગજમાં થતા રાસાયણિક ફેરફારોના અદ્ભુત વિજ્ઞાનમાં આગળ વધતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો આ વિશ્લેષણ રસપ્રદ લાગી રહ્યું હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. આનાથી વધુ રસપ્રદ વિજ્ઞાન લોકો સુધી પહોંચાડવામાં ઘણી મદદ મળે છે. વિભાગ 3. રાસાયણિક પરિવર્તન. હવે ભૌતિક રચનાથી આગળ વધીને ન્યુરલ નેટવર્કની વચ્ચે સતત વહેતા માઇક્રોસ્કોપિક રસાયણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અહીં મગજના મુખ્ય ન્યુરોટ્રાન્સમીટર્સ અને તેની અસરો દર્શાવવામાં આવી છે. આ રસાયણો માત્ર મૂડ જ નથી બદલતા, પણ આખા શરીરમાં ફાયદાઓની હારમાળા સર્જે છે. દાખલા તરીકે મેલાટોનિન સાથે ઊંઘના ચક્રને નિયંત્રિત કરવાથી લઈને ટેલોમેરેઝ પ્રવૃત્તિ દ્વારા કોષોની ઉંમર જાળવી રાખવા સુધી આ બધું જ કામ અદ્ભુત છે. ધ્યાન કરવાથી શરીરનું આ રાસાયણિક સંતુલન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, જે શારીરિક અને માનસિક રીતે યુવાન રાખે છે. આને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. મગજમાં ગાબા બરાબર એક ટ્રાફિક પોલીસ તરીકે કામ કરે છે. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં વધતા લોહીના પ્રવાહને કારણે ઉત્તેજના મળે છે અને ત્યારબાદ ગ્યાબા ન્યુરલ પ્રવાહને એવી રીતે કંટ્રોલ કરે છે જેથી મગજમાં વિચારોની ભીડ અટકાવી શકાય. આનાથી અતિશય ઉત્તેજના અટકે છે અને મન એકદમ શાંત અને સ્પષ્ટ બની જાય છે. વિભાગ 4. ડિફોલ્ટ મોડનું રીવાયરિંગ. આ વિભાગમાં આપણે એ જોઈશું કે કેવી રીતે મગજના એક આખા નેટવર્કનું જ રીવાયરિંગ થાય છે. અહીં DMN એટલે કે ડિફોલ્ટ મોડ નેટવર્ક વિશે સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ સાવ નવરી બેઠી હોય અને ભૂતકાળ કે ભવિષ્યના વિચારોમાં ખોયાયેલી હોય, ત્યારે આ DMN સક્રિય હોય છે. વધુ પડતા ભટકતા વિચારો હંમેશા તણાવ વધારે છે. માઇન્ડફુલનેસનો અભ્યાસ આ વિસ્તારોના જોડાણને સીધી રીતે પ્રભાવિત કરે છે અને મગજની કનેક્ટિવિટીને કાબૂમાં રાખે છે. આ ડેટા એકદમ રોમાંચક છે. તે દર્શાવે છે કે નવા ધ્યાન કરનારાઓની સરખામણીમાં જેઓ વર્ષોથી ધ્યાન કરે છે, તેમનામાં પોતાના વિશેના બિનજરૂરી વિચારોનું જોડાણ નબળું પડે છે. બીજી તરફ DMPFC અને રાઇટ IPL જેવા વિસ્તારોમાં આ જોડાણ વધુ મજબૂત બને છે. એટલે કે આ એવા ભાગો છે જે કોઈ પણ વ્યક્તિને વર્તમાન ક્ષણમાં જાગૃત રાખે છે અને ધ્યાન ભટકવા દેતા નથી. આ રીતે અતિશય વિચારવાની આદતમાંથી બહાર આવી શકાય છે. વિભાગ 5. કરુણાનું ન્યુરોસાયન્સ. ચાલો એક વિશિષ્ટ ધ્યાનની વાત કરીએ, જ્યાં અમુક ખાસ પ્રકારના વિચારો સીધી જૈવિક પ્રતિક્રિયાઓ પેદા કરે છે. કરુણા ધ્યાન એટલે પ્રેમાળ દયાની સ્વૈચ્છિક જાગૃતિ. સીધી ભાષામાં કહીએ તો મનમાં કરુણા કેળવવી એ શાબ્દિક રીતે માનસિક સ્નાયુઓ માટે પ્રોટીન શેક પીવા સમાન છે. જેમ કોઈ સંગીત વાદ્ય વગાડતા શીખવા માટે પ્રેક્ટિસ જોઈએ, બરાબર તેમ જ કરુણા ધ્યાન મગજને સહાનુભૂતિ માટે સઘન તાલીમ આપે છે
અને સંબંધોને વધુ મજબૂત બનાવે છે. અને આના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. અભ્યાસમાં જોવા મળ્યું કે જ્યારે નિષ્ણાત ધ્યાન કરનારાઓ કોઈ પીડાદાયક અથવા ભાવનાત્મક અવાજ સાંભળે છે ત્યારે તેમના મગજના ઇન્સ્યુલા અને ટીપી વિસ્તારોમાં પ્રવૃત્તિમાં જંગી ઉછાળો આવે છે. આ એ વિસ્તારો છે જે બીજાની લાગણીઓ અને પીડાને સમજવામાં મુખ્ય ભાગ ભજવે છે. આ સાબિત કરે છે કે મગજ અન્ય લોકોની લાગણીઓને સમજવાની ક્ષમતા કેટલી હદે વધારી શકે છે. વિભાગ 6 અસ્થાયી સ્થિતિથી કાયમી લક્ષણ સુધી. હવે આપણે એનાટોમિકલ ઝૂમની ચરમસીમા પર પહોંચ્યા છીએ, જ્યાં લાંબા ગાળાની અને કાયમી અસરો જોવા મળે છે. 10,000થી 50,000 કલાક આ કોઈ નાનો આંકડો નથી. સંશોધકોએ જે તિબેટિયન સાધુઓ અને નિષ્ણાત પ્રેક્ટિશનર્સનો અભ્યાસ કર્યો હતો, આ તેમનો કુલ ધ્યાનમાં વિતાવેલો સમય છે. આટલો બધો સમય ધ્યાન કરવાથી મગજની રચના પર એક કાયમી અને ઘેરી છાપ પડે છે. અહીં એક ક્ષણિક માનસિક સ્થિતિ અને કાયમી લક્ષણ વચ્ચેનો નાટકીય તફાવત જોઈ શકાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે ટૂંકા ગાળાની ગામા સિંક્રોની જોવા મળે છે. પણ દાયકાઓની પ્રેક્ટિસ પછી તો કમાલ જ થઈ જાય છે. મગજનું ન્યુરલ નેટવર્ક કાયમી ધોરણે પુનઃસંગઠિત થઈ જાય છે. એનો અર્થ એ કે આવા નિષ્ણાતોમાં ધ્યાન શરૂ કરતા પહેલાં જ મગજ એક ઉચ્ચ અવસ્થામાં રહેતું હોય છે. તેઓ 24 કલાક અદ્ભુત જાગૃતિ અને શાંતિનો અનુભવ કરે છે. અંતે આ એક ગહન વિચાર છે. જ્યારે મન પોતે જ મગજની અનંત ન્યુરોપ્લાસ્ટિસિટીને કાયમી ધોરણે રિવાયર કરી શકતું હોય તો પછી માનવ ક્ષમતાઓની ખરેખર મર્યાદાઓ શું હોઈ શકે? પોતાની જ માનસિક સંરચનાને આ રીતે પુનઃનિર્માણ કરવાની શક્તિ ખરેખર મનુષ્યની અપાર અને અકલ્પ્ય સંભાવનાઓનું પ્રતીક છે. આપણો આજનું આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે. વિજ્ઞાનની આવી રોમાંચક બાબતોનું અન્વેષણ હંમેશા ચાલુ રાખવું જોઈએ. જો આ માહિતી અને પ્રસ્તુતિ પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો, જેથી આવી વધુ રસપ્રદ અને માહિતીસભર પ્રસ્તુતિઓ બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.